अमानत जब तलक सांस है मैं करूं तेरी इबादत जिंदगी कर दिया तेरे नाम शुआ जिंदगी कर दिया तेरे नाम जिंदगी कर दिया तेरे नाम शुआ जिंदगी कर दिया तेरे नाम जा रहा था गुमनामियों में ना थी कोई जिंदगी ये मेरी वीरानियां थी तन्हाइयां थी मुश्किल में थी जिंदगी ये मेरी तू जो मिला है ऐसे मसीहा जैसे मिली रोशनी तू जो मिला है ऐसे मसीहा जैसे मिली रोशनी रोशनी जिंदगी ये मेरी है तेरी अमानत जब तलक सांस है मैं करूं तेरी इबादत जिंदगी कर दिया तेरे नाम शुआ जिंदगी कर दिया तेरे नाम जिंदगी कर दिया तेरे नाम शुआ जिंदगी कर दिया तेरे नाम से तुझको पा लिया सब कुछ अब है न कोई कमी कमी दिल भी है तेरा धड़कन भी तेरी सांसें भी है अब तेरी बस तेरी अब जो चल रहा हूँ तेरी दया है तेरा अनुग्रह महान अब जो चल रहा हूँ तेरी दया है तेरा अनुग्रह महान जिंदगी ये मेरी है तेरी अमानत जब तलक सांस है मैं करूं तेरी इबादत जिंदगी कर दिया तेरे नाम शुआ जिंदगी कर दिया तेरे नाम जिंदगी कर दिया तेरे नाम शुआ जिंदगी कर दिया तेरे नाम मेरा आगाज तू है मेरा अंजाम तू है तू मेरा रहनुमा मेरा रहबर भी तू है मेरा जीना भी तू है और मरना भी तू है मेरे सांसों का चलना भी बस तू है हाँ बस तू है जिंदगी ये मेरी है तेरी अमानत जब तलक सांस है मैं करूं तेरी इबादत जिंदगी कर दिया तेरे नाम शुआ जिंदगी कर दिया तेरे नाम जिंदगी कर दिया तेरे नाम शुआ जिंदगी कर दिया तेरे नाम मैंने खुद को
जो तेरे इबादत में गुमनाम कर दिया। तूने अपने रहम करम से मेरा आशियाँ भर दिया। लोग मुझे देखकर अब तेरा मुरीद बुलाने लगे हैं। मेरे जिस्म जाँ पर तूने ये कैसा निशान कर दिया। ज़िंदगी तेरे नाम कर दिया यीशु, ज़िंदगी। ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર। ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર। ભાઈ મને ભાગ્ય મળ્યા છે। तन मन धन मारा प्रभु ने अर्पूं, तेनी जाऊं बलिहार। तन मन धन मारा प्रभु ने अर्पूं, तेनी जाऊं बलिहार। मुझ पापीनु तारण करवा, मुझ पापीनु तारण करवा, आव्या जग मोझार। भाई मने भाग्य मळ्या छे ईसु गुरु तारणहार। भाई मने भाग्य मळ्या छे। स्वर्ग छोड़ी प्रभु जगमाव्या, टाळवा कलंक केरो भार। ओ स्वर्ग छोड़ी प्रभु जगमाव्या, टाळवा कलंक केरो भार। पापी जग ने देखी दयाळे, पापी जग ने देखी दयाळे, अनेक कीधा उपकार। भाई मने भाग्य मळ्या छे ईसु गुरु तारणहार। भाई मने भाग्य मळ्या छे।
જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, ઈસુનો બોલો જયકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે, આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે. તેનું પાણી પીએ તેની તરસ મટે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે. જીવનની રોટલી આકાશમાંથી આવી છે, જીવનની રોટલી આકાશમાંથી આવી છે. તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે. હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે. પાપ થકી છોડાવીને નવો જન્મ દે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે.
ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી. આ સુંદર સમય માટે ફરીને એક વખત ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ. અને આ સાંજની વેળાએ બાઇબલ અભ્યાસ કરવાને માટે ફરીને ઈશ્વરે આપણા જીવનમાં જે તક આપી છે એના માટે ઈશ્વર પિતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવો આપણે સાથે મળીને બાઇબલ અભ્યાસમાં જોડાઈએ અને તે પહેલા પ્રાર્થના કરીને તેની શરૂઆત કરીએ. સકળ સૃષ્ટિના સર્જનહાર અમારા પ્રભુ અને અમારા દેવ, આ સુંદર સમયમાં અમે તમારી સ્તુતિ કરવા માંગીએ છીએ, તમારી આરાધના કરવા માંગીએ છીએ. પ્રભુ, આજે પણ સ્વર્ગમાં હજારો અને લાખો દૂતો તમારા નામને માન, મહિમા અને ગૌરવ આપતા થાકતા નથી અને વિસામો લેતા નથી. એવા મારા ઈશ્વર પિતા, અમે પણ તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ, તમારા નામને અમે ઊંચું ઉઠાવીએ છીએ. પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે સૈન્યનો દેવ યહોવા, એમ કહેતા તેઓ થાકતા નથી અને વિસામો લેતા નથી. એ દૂતોના સ્તુતિના સુરો સાથે અમે પણ અમારા સ્તુતિના અર્પણ પ્રભુ તમને ચઢાવીએ છીએ. સર્વ માન, મહિમા અને ગૌરવ પ્રભુ અમે તમને આપવા ચાહીએ છીએ, કારણ કે તેને તમે યોગ્ય ઈશ્વર છો. તમે ઇબ્રાહિમના ઈશ્વર છો, તમે ઈસાકના ઈશ્વર છો અને તમે યાકૂબના ઈશ્વર છો. તે જ ઈશ્વર તમે અમને પણ મળ્યા છો, માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. સર્વશક્તિમાન, પરમ પ્રતાપી, અદ્ભુત મંત્રી અને દયાના સાગર, અમારા પ્રભુ અને અમારા દેવ, આ સુંદર સમયે ખરેખર અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અજાયબ જેવા કાર્ય કરનાર ઈશ્વર, આકાશ અને પૃથ્વીને બનાવનાર તમે છો. આકાશમાં અને પૃથ્વીમાં જે કંઈ દ્રશ્ય છે, અદ્રશ્ય છે, સર્વ વસ્તુઓને સૃજનાર તમે જ છો, માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. સર્વ ઝગઝગતા તારાઓને, સૂર્યને, ચંદ્રને બનાવનાર તમે છો. પ્રભુ, આકાશના તારાઓને તમે ગણતરી કરો છો, તેમને નામ લઈને બોલાવનાર ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. આ બદલાતા યુગમાં કદીએ ન બદલનાર એવા અવિકારી ઈશ્વર, અવિનાશી ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આજે ફરીને એક વખતે બાઇબલ અભ્યાસ કરવાને માટે અમે એકત્ર મળ્યા છીએ, ત્યારે પ્રભુ તમારી દિવ્ય અને પવિત્ર હાજરી અમારા મધ્ય ઉતરી આવે એ માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અને જે વચનો અમે વાંચવાના છે એ વચનોને શીખવા, સમજવાને માટે સમજ બુદ્ધિનો આત્મા પ્રભુ તમે આપજો. હું બોલું તે કરતા તમે સ્પષ્ટ રીતે તમારા લોકો સાથે બોલો, અને જેથી કરીને પ્રભુ જે વચનો અમે સાંભળીએ એ અમારા હૃદયોમાં કાર્યરત બને, અને પ્રભુ વચનને અનુસરીને અમે વચનનું અમારા જીવનમાં અમલીકરણ કરી શકીએ એ માટે તમારી પાસે અમે કૃપા માંગી લઈએ છીએ. હવે પછીનો સમય તમારા હાથોમાં સોંપીએ છીએ. મુજ નિર્બળ પાત્રને પ્રભુ તમારા વધસ્તામની આડ પાછળ સંતાડું છું. મારા મુખનો ઉપયોગ કરીને તમે પોતે બોલો, એ જ અમારી પ્રાર્થના છે. અમારી પ્રાર્થના ઉદ્ધાર કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે તમે સાંભળો અને માન્ય કરો બાપ. આમીન. આવો આપણે બાઇબલમાંથી વાંચન કરવા માંગીએ છીએ. પવિત્ર બાઇબલમાં માથીની લખેલી સુવાર્તા, તેનો 8મો અધ્યાય 5મી કલમથી તે લઈને 13મી કલમ સુધી આપણે વાંચીએ. નવા કરારમાં માથીની લખેલી સુવાર્તા, તેનો 8મો અધ્યાય અને 5મી કલમથી તે લઈને 13મી કલમ સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ.
આ જ ભાગ અથવા આ જ ફકરો તમને લુકની લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય અને 1 થી 10મી કલમની અંદર આ જ શાસ્ત્ર ભાગ તમને ત્યાં પણ વાંચવા મળશે. પણ આપણે અત્યારે માથી 8 અને 5 થી 13 કલમ સુધી વાંચવા માંગીએ છીએ. તમારું બાઇબલ તમે મારી સાથે ખોલશો અને પ્રાર્થના સાથે આપણે બાઇબલ વાંચનમાં જોડાઈએ. ત્યાં પ્રભુનું વચન આપણ સર્વને માટે આ પ્રમાણે લખવામાં આવ્યું છે. અને ઈસુ કફરનહૂમમાં બેઠો ત્યારે એક જમાદારે તેની પાસે આવીને તેને વિનંતી કરી કે, ઓ પ્રભુ, મારો ચાકર ઘરમાં પક્ષઘાતી થઈને પડેલો છે ને તેને ભારે પીડા થાય છે. ત્યારે તે તેને કહે છે કે હું આવીને તેને સાજો કરીશ. અને જમાદારે ઉત્તર દીધો કે, ઓ પ્રભુ, તું મારા છાપરા તળે આવે એવો હું યોગ્ય નથી, પણ તું કેવળ એક શબ્દ કહે એટલે મારો ચાકર સાજો થશે. કેમ કે હું પણ પરાધીન માણસ છું ને સિપાઈઓ મારે સ્વાધીન છે. અને એકને હું કહું છું કે જા ને તે જાય છે, અને બીજાને કહું છું કે આવ ને તે આવે છે, અને મારા દાસને કહું છું કે એ કર ને તે કરે છે. ત્યારે ઈસુ તે સાંભળીને અચરજ થયો ને પાછળ આવનારાઓને તેણે કહ્યું, હું તમને ખચિત કહું છું કે એટલો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી. અને હું તમને કહું છું કે પૂર્વથી તથા પશ્ચિમથી ઘણા લોકો આવશે ને ઇબ્રાહીમની તથા ઈસાકની તથા યાકૂબની સાથે આકાશના રાજ્યમાં બેસશે. પણ રાજ્યના દીકરાઓ બહારના અંધકારમાં નંખાશે કે જ્યાં રડવું ને દાંત પીસવું થશે. અને ઈસુએ તે જમાદારને કહ્યું કે જા, જેવો તે વિશ્વાસ કર્યો છે તેવું જ તને થાવ. અને તે જ ઘડીએ તેનો ચાકર સાજો થયો. આ પ્રભુનું વચન છે. આમીન. આવો આપણે આ વચનને સમજવાને માટે પ્રયત્ન કરીએ અને પ્રભુનો આત્મા આપણને દોરવણી અને માર્ગદર્શન જરૂર પૂરો પાડશે. વિશ્વાસી વ્યક્તિઓને પડકાર આપતો રોમન સુબેદારનો વિશ્વાસ, એ વિષય હેઠળ આજે આપણે જોવા માંગીએ છીએ. આ બધી જે વારદાત છે, આ જે ઘટના છે, એ કફરનહૂમ શહેરની અંદર બનેલી ઘટના છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કફરનહૂમની અંદર જાય છે. આ કફરનહૂમ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જાણે બીજું એક ગામ હોય એવા પ્રકારનું આ ચિત્ર અહીં આગળ ઊભું થતું આપણે જોઈ શકીએ છીએ. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઘણી બધી સેવા આ કફરનહૂમ ગામની અંદર કરી છે. ઘણા બધા લોકોને તેમણે સાજાપણું આપ્યું છે. ઘણા બધા લોકોને અદ્ભુત પ્રકારનું સ્વર્ગીય શિક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ કફરનહૂમ શહેરની અંદર અને તેમના લોકોને આપ્યું છે. પણ આ કફરનહૂમ શહેરના લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખી ના શક્યા અથવા જાણી શક્યા નહીં. ઘણા બધા ચમત્કારો, ઘણા બધા અદ્ભુત પ્રકારના કૃત્યો આ કફરનહૂમની અંદર કરવામાં આવ્યા. માટે તેમના આ વલણના લીધે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિરાશ થાય છે અને માથી 11મા અધ્યાયની અંદર અને 23મી કલમની અંદર એ કફરનહૂમને ઠપકો આપે છે. એ કફરનહૂમ, તું શું જાણે છે? તું આકાશ સુધી ઊંચું કરાશે? ના, તું પાતાળ સુધી નીચું કરવામાં આવશે. કેમ કે તારામાં જે અદ્ભુત કૃત્યો થયા, જે પરાક્રમી કામો થયા, એ જો સદોમમાં થયું હોત તો સદોમ આજ સુધી ત્યાં હોત. પણ તારા કરતા સદોમને સારું પડશે. એ રીતે પ્રભુ કફરનહૂમને ઠપકો આપે છે. કારણ શું છે? કારણ કે અદ્ભુત કાર્યો, પરાક્રમી કાર્યો આ કફરનહૂમની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યા હતા. પણ એ બાબતોને જાણે આ કફરનહૂમ નજરઅંદાજ કરી દે છે. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શહેરને સખત શબ્દની અંદર ઠપકો આપતા આપણે જોઈ શકીએ છીએ. વહાલાઓ, કફરનહૂમની અંદર આટલા બધા ઉપકારો, આટલા મોટા ચમત્કારો, આટલા મોટા પરાક્રમી કાર્યો એ યહૂદીઓ મધ્ય કરવામાં આવ્યા હતા. છતાં યહૂદીઓ
એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણી શક્યા નહીં અથવા ઓળખી શક્યા નહીં. પણ અહીંયા એક રોમન સુબેદાર છે. એ રોમન સુબેદાર એનો જે વિશ્વાસ છે એ યહૂદીઓ પર અને આજના આપણા વિશ્વાસીઓ પર ભારે પડતો આપણે જોઈ શકીએ છીએ. આ એક રોમન સુબેદાર છે જે એક પાકો ઈશ્વર પર વિશ્વાસ રાખનાર વ્યક્તિ છે, ઈશ્વરને શોધનાર એવો વ્યક્તિ છે. એક વિદેશી વ્યક્તિ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર અતૂટ અને અખૂટ વિશ્વાસ રાખનાર એવો વ્યક્તિ છે તે જોઈ શકીએ છીએ. ધર્મી વ્યક્તિ છે જેણે પોતાના ખર્ચે યહૂદીઓ માટે સભાસ્થાન બંધાવી આપ્યું હતું. એક આદરપાત્ર વ્યક્તિ છે. એવો વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે પોતાના લોકોને મોકલે છે. એટલે કે યહૂદીઓના જે મુખ્ય આગેવાનો હતા એવા આગેવાનોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે વિનંતી લઈને મોકલે છે. વાલાઓ, અહીંયા પહેલી બાબત જો આપણે જોઈ શકીએ છીએ તો તેની વિનંતી છે, તેની માંગણી છે, તેની પ્રાર્થના છે, તેના કાલાવાલા છે. એ વિનંતી લઈને એ યહૂદીઓના આગેવાનોને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે મોકલે છે અને તેમને કહે છે કે મારો વહાલો ચાકર જે માંદો છે, જે મરવાની અણી પર છે, તેને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાજો કરે. વાલાઓ, એણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને એક વિનંતી તેની આગળ મૂકે છે. એ વિનંતી છે કે મારો ચાકર, આજે જવલ્લે જ જોવા મળતી એવી દયા કદાચ એક માલિક પોતાના ચાકર પર રાખે છે. આજના સમયની અંદર ચાકર પર કોણ એટલો બધો પ્રીતિ કરે? આ ચાકર નહીં તો બીજો ચાકર. આજે ઘણી બધી કંપનીઓની અંદર કે મોટા મોટા ઘરોમાં આ પ્રકારનું વલણ તમને અને મને માલિક દ્વારા થતું જોવા મળે છે. પણ આ માલિક કંઈક જુદો છે. એ પોતાના નોકર પર પ્રેમ રાખે છે. એ પોતાના નોકર પર દયા રાખે છે. એને મરતા જોઈને એને અનુકંપા આવે છે. એ ઈચ્છે છે કે એનો એ ચાકર એ સાજો થાય અને એ વિનંતી લઈને યોગ્ય વ્યક્તિ પાસે આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રાર્થનાના સાંભળનાર ઈશ્વર છે. એ પ્રાર્થનાને સાંભળે છે એટલું જ નહીં, પણ પ્રાર્થનાનો પ્રત્યુત્તર પણ વાળી આપે છે. તે આપણે બાઇબલની અંદર જોઈએ છીએ, નિહાળીએ છીએ અને કદાચ ને તમારો અને મારો પણ અનુભવ હોઈ શકે છે. અને એ વિનંતી લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવે છે કે મારા ચાકરને સાજો કરવામાં આવે. એણે કદાચ ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે સાંભળ્યું હશે. ઘણા બધા લોકોને કફરનાહુમની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે સાજાપણું આપ્યું છે. એક લકવાગ્રસ્ત વ્યક્તિની વાત કરવામાં આવી છે જેને 4 જુવાનો ઉચકીને લઈ આવ્યા હતા. એને સાજાપણું મળ્યું. પિતરની સાસુ જે તાવે માંદે પડેલી હતી એને પણ હાથ પકડ્યો, એને ઉઠાડી, એના શરીરમાંથી તાવ જતો રહ્યો. ઘણા બધા લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તે સાજા કર્યા છે. ઘણા બધા અશુદ્ધ આત્માથી વળગેલા લોકોને પ્રભુએ છુટકારો આપ્યો છે. મરેલા લોકોને પ્રભુએ સાજાપણું આપ્યું છે. અદ્ભુત પ્રકારનો કૃત્ય એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં આગળ કર્યા છે મારા વાલાઓ. અને એ બધી બાબતોથી કદાચ ને આ રોમન સુબેદાર વાકેફ છે અથવા જાણકારી ધરાવે છે, માહિતી ધરાવે છે અને માટે જ વિનંતી લઈને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે પોતાના અથવા તો યહૂદીઓના આગેવાનોને એ મોકલે છે. એ આપણે લૂકની લખેલી સુવાર્તા 7મા અધ્યાયના આધારે આપણે જોઈ શકીએ છીએ. વહાલાઓ, વિનંતી અથવા પ્રાર્થના એ ઈશ્વર સાથેની વાતચીત છે, ઈશ્વર સાથેનો સંબંધ છે. પ્રાર્થનાના સામર્થ્ય પર કદી પણ સંદેહ લાવવાની જરૂર નથી. પ્રાર્થના દરેક પરિસ્થિતિને બદલી નાખે છે અને માટે જ પ્રાર્થના એ વિનંતી લઈને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવે છે અને કહે છે
મારા ચાકરને સાજો કરવામાં આવે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની વિનંતીને માન્ય પણ રાખે છે કે ચાલો હું આવીશ અને તમારા નોકરને, તમારા ચાકરને હું સાજો કરીશ. પ્રાર્થના કરવામાં આવે છે તો પ્રભુ સાંભળે છે, એ વિનંતીને માન્ય રાખવામાં આવે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના ઘરે જવાને માટે તૈયાર થાય છે. ત્યાં આગળ બીજી એક વસ્તુ બને છે. ત્યાં આગળ એ સુબેદારની નમ્રતા દેખાય છે. બીજી બાબત છે નમ્રતા. નમે તે સૌને ગમે. નમ્ર લોકો પૃથ્વીનું વતન પામશે. નમ્રતા રાખવાની જરૂર છે. એક મોટો અધિકારી છે મિત્રો. 100 જેટલા પોલીસ દળ અથવા પોલીસ એની સાથે છે, 100 જેટલા સૈનિકો એની સાથે છે. એનો એ અધિકારી છે, એનો એ ઉપરી છે, એક મોટો અધિકારી છે. એક ધાર્યું હોત તો કદાચ ને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આદેશ આપવાની મૂર્ખામી એ કરી શક્યો હોત, પણ એ ત્યાં આગળ નમ્રતા બતાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્રતાના પ્રકાશમાં પોતાને પાપી તરીકે જુએ છે. જ્યાં સુધી તમે અને હું ઈશ્વરના પવિત્રતાના પ્રકાશમાં નથી આવતા, ત્યાં સુધી આપણે પાપી છીએ એની સમજ તમને અને મને આવતી નથી, અથવા એ સંબંધી આપણે વિચારતા નથી. પણ જેવો તરત જ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચરણોમાં જાય છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરીમાં એ જાય છે, અથવા એના યહૂદીઓને મોકલે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે, અને દૂર હતા ત્યારે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે જાય છે, પ્રભુ તું મારા ઘરે આવે એવો હું યોગ્ય વ્યક્તિ નથી. એ નમ્રતા ત્યાં આગળ બતાવે છે. આટલો મોટો માણસ એ નમી પડે છે. એને ખબર છે કે આ જે વ્યક્તિ છે એ પ્રભુ છે, એ સ્વર્ગના અધિકારી છે. હું પણ અધિકારી છું, પણ હું પૃથ્વીનો અધિકારી છું. થોડાક વિસ્તાર પૂરતો મારો અધિકાર છે, પણ આમને તો સ્વર્ગમાં પણ અધિકાર છે, પૃથ્વીમાં પણ અધિકાર છે. તે આપણે જોઈએ છીએ. અને કહે છે કે પ્રભુ તું મારા છાપરા તળે આવે એવો હું યોગ્ય નથી. મારા વાલા મિત્રો, વાલા વિશ્વાસીઓ, આજે પણ એ જ પ્રભુ છે. આપણે પણ આપણા હૃદયને તપાસવાની જરૂર છે, ઢંઢેરવાની જરૂર છે. શું આપણે પ્રભુના માટે યોગ્ય છે? પ્રભુ તો આપણા હૃદયમાં આવવા માંગે છે. એ દરવાજો ઠોકી રહ્યા છે, પણ આપણે જાણે કે દરવાજાને બંધ કરી નાખ્યું છે. પ્રભુ અંદર આવવા માંગે છે. જેઓ દરવાજાને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરવાજાને ઠોકે છે, ખખડાવે છે, જેઓ સાંભળે છે, દરવાજો ખુલે છે, એમની સાથે પ્રભુ નિવાસ કરે છે, એમની સાથે પ્રભુ વાસ કરે છે, એમની સાથે વાત અને વ્યવહાર કરે છે, એમની સાથે પ્રભુ જમે છે. વાલાઓ, જીવનની અંદર નમ્રતા ખૂબ જરૂરી છે. નમ્રતાનો વિરોધી જે શબ્દ છે એ અભિમાન છે, એ ઘમંડ છે. એ ઘણા બધા લોકોને એ અભિમાન, એ ઘમંડ, એ ગુરુર એ તોડી પાડે છે. તે આપણે જોઈ શકીએ છીએ. એક સમયે જેને આપણે શૈતાન કહીએ છીએ, એ લુસિફરના નામે ઓળખાતો એક દૂત હતો. સુંદર ગીતો ગાતો, ગીતોની રચના કરતો, ઈશ્વરને મહિમા આપતો. પણ સમય જતાં એ ઈશ્વરને જે માન મળે છે, ઈશ્વરને જે મહિમા મળે છે, એ મહિમા ચોરી લેવાનો એક પ્રયત્ન કરે છે, એક વિચાર માત્ર કરે છે અને તેને ફેંકી દેવામાં આવે છે. હું ઈશ્વર જેવો થઈ જાઉં અને લોકો મારો મહિમા કરે તો કેવું સારું. એક અભિમાન, એક ઘમંડ એના જીવનમાં આવે છે. વહાલાઓ, ઘણા બધા પ્રકારનું ઘમંડ અથવા અભિમાન આજે માણસને આવે છે.
પણ જે માણસ અભિમાની થઈ જાય છે, જે માણસ ઘમંડી થઈ જાય છે, એ ઉપરથી નીચે આવતા વાર નથી લાગતી. માટે આપણા જીવનમાં જો સ્થાન, હોદ્દાનું, પૈસાનું, ધન દોલતનું જો અભિમાન હોય તો આ એક રોમન સુબેદાર તમારા માટે અને મારા માટે પડકાર છે. એ કહે છે કે નમ્રતા ધારણ કરવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે નમ્ર છે. એમણે એમની નમ્રતા એમના જન્મમાં બતાવી. એમણે ધાર્યું હોત તો રાજમહેલમાં જન્મ લીધો હોત, પણ ના, એમણે તો એક ગભાણની અંદર જન્મ લીધો. મૂસા વિશે લખવામાં આવ્યું છે, એના જેવો નમ્ર માણસ પૃથ્વીના પીઠ પર કોઈ નથી. એ મારા ઘરમાં વિશ્વાસુ છે. નમ્રતા ખૂબ જરૂરી છે. કોઈક ને કોઈક જગ્યાએ આપણે નમ્રતા ધારણ કરવામાં ચૂકી ગયા છે. કોઈક રૂપની પાછળ ગેલું છે તો કોઈક રૂપાની પાછળ ગેલું છે. એનું અભિમાન છે. ઘણા બધા પ્રકારના અભિમાનને ત્યાગીને ખરેખર નમ્ર બનવાની જરૂર છે. જે રીતે આ રોમન સુબેદાર એટલો મોટો વ્યક્તિ નમી પડે છે અને કહે છે કે પ્રભુ, તું મારા ઘરે આવે એવો હું યોગ્ય વ્યક્તિ નથી. માટે વાલાઓ, તમારે અને મારે પણ નમ્રતા ધારણ કરવાની જરૂર છે. અને ત્રીજી વસ્તુ એના જીવનમાં જે આપણે જોઈએ છે એ છે એનો વિશ્વાસ, જે કદાચ તમને અને મને આજે પડકાર આપે છે, એક ચેલેન્જ આપે છે. એ શું કહે છે? પ્રભુ, તું અહીંથી જ શબ્દ બોલ અને મારો ચાકર ત્યાં હાજર થશે, ત્યાં સાજો થશે. વાલા મિત્રો, કેટલો અદ્ભુત વિશ્વાસ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દમાં એ સામર્થ્ય છે, એ પરાક્રમ છે. વાલા મિત્રો, એમણે શબ્દ બોલ્યા અને આકાશ પૃથ્વીને રચના થઈ. સગળું કઈ શબ્દ મારફતે ઉત્પન્ન કરવામાં આવ્યું છે, સર્જન કરવામાં આવ્યું છે. તો એક શબ્દ બોલે અને પેલો ચાકર સાજો ના થાય. કેટલો મોટો વિશ્વાસ છે, જે કદાચ તમને અને મને પણ શરમાવે. આપણે ભલે પોતાને ખ્રિસ્તી કેવડાવતા હોઈએ, પણ આટલો બધો વિશ્વાસ છે. જો તમારામાં અને મારામાં કોઈક માંદું પડે, બીમાર પડે, તો આજે પણ કેટલાક ખ્રિસ્તી લોકો ખૂબ મોટો ગંભીર એવી ભૂલ કરે છે. ભગત ભુવાઓ પાસે જાય છે, મેલી વિદ્યા કરનાર ડોહી ડાકણો પાસે આજે ઘણા બધા લોકો જાય છે. જ્યાં તમને અને મને શાંતિ મળવાની નથી, જ્યાં તમને અને મને સાજપણું મળવાનું નથી, એવી જગ્યાની અંદર જઈને શાંતિની શોધ કરે છે, ચંગાઈની શોધ કરે છે, સાજાપણાની શોધ કરે છે. પણ સાજાપણું આપનાર ઈશ્વર તો તમારો અને મારો પ્રભુ છે. કેટલા બધા લોકોને ચંગાઈ અને છુટકારો આપ્યો છે. આજે ઘણા બધા અવિશ્વાસી વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે વિશ્વાસ કરીને આવે છે, સાજાપણું લઈને જાય છે, જ્યારે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનાર લોકો નામથી, ખાલી નામ પૂરતા વિશ્વાસ છે, બાકી પ્રભુ ઈસુના સામર્થ્ય પર, ઈશ્વરના સામર્થ્ય પર વિશ્વાસ નથી, જે એક શરમજનક બાબત છે. અહીંયા આગળ એક રોમન વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવીને પોતાના નોકરને માટે, ચાકરને માટે વિનંતી કરે છે. નમ્રતા ભરી વિનંતી અને વિશ્વાસ સભર વિનંતી કરે છે. કહે છે કે પ્રભુ, હું પણ એક અધિકારી વ્યક્તિ છું. મારા ચાકરો છે, નોકરો છે, સૈનિકો છે. એમને હું કહું છું કે તું જા અને તેઓ જાય છે. તેમને હું કહું છું કે તમે બેસો તો એ લોકો બેસી જાય છે. હું કહું છું, મારા શબ્દમાં એક અધિકાર છે અને એ લોકો મારી વાતને માને છે. તો તમે તો સ્વર્ગીય પરમેશ્વર છો, તમારા શબ્દમાં એ સામર્થ્ય છે, એ શબ્દમાં એ પરાક્રમી છે. હું પણ અધિકારી છું, તો તમે તો સ્વર્ગના અધિકારી છો, આકાશ અને પૃથ્વીના અધિકારી છો. તમે એક શબ્દ બોલો અને મારો ચાકર સાજો થશે. કેટલો મોટો અદ્ભુત વિશ્વાસ છે વાલા મિત્રો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે આ શબ્દો સાંભળ્યા, ત્યારે જે પાછળ આવતા હતા એ લોકોને જોઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે,
આટલો વિશ્વાસ તો મેં ઇઝરાયલમાં પણ જોયો નથી, ખ્રિસ્તીઓમાં પણ જોયો નથી, વિશ્વાસીઓમાં પણ જોયો નથી. આપણે તો ભણગા ફૂંકીએ છીએ, ઢંઢેરો પીટાવીએ છીએ કે અમે ખ્રિસ્તી છીએ, પણ કદાચ આ રોમન સુબેદારનો વિશ્વાસ તમને અને મને શરમાવી દે એવો વિશ્વાસ છે. માટે જ પ્રભુ કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે 11મી કલમમાં, અને હું તમને કહું છું, પૃથ્વી પૂર્વથી તથા પશ્ચિમથી ઘણા લોકો આવશે ને ઇઝરાયલની તથા ઇબ્રાહિમની તથા ઈસાકની તથા યાકૂબની સાથે આકાશના રાજ્યમાં બેસશે, પણ રાજ્યના દીકરાઓ બહારના અંધકારમાં નંખાશે, જ્યાં રડવું અને દાંત પીસવું થશે. શું કહે છે? પૂર્વથી અને પશ્ચિમથી ઘણા બધા લોકો આવશે, એટલે કે વિદેશી લોકો, એટલે કે જેઓ યહૂદી નથી એવા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા આવશે, એ જીવંત ઈશ્વર પર વિશ્વાસ કરતા આવશે. પણ જેઓ પોતાને ઇબ્રાહિમના દીકરા કેવડાવે છે, ઈસાકના કે યાકૂબના વંશજો કેવડાવે છે, તેઓને માટે એ શરમજનક બાબત હોઈ શકે કે એ લોકો લાભ લેશે, એ વિશ્વાસના આધારે પ્રભુમાં જોડાશે. એ દ્રાક્ષાવેલા જોડે એ ડાળીઓ જોડાઈ જશે અને ફળ આપશે, પણ રાજ્યના દીકરાઓ અંધકારમાં નંખાશે, જ્યાં રડવું અને દાંત પીસવું થશે. વહાલાઓ, શું આપણો વિશ્વાસ પ્રભુ ઈસુ પર મજબૂત છે? શું આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ, કાલાવાલા કરીએ છીએ, ત્યારે તમારો અને મારો વિશ્વાસ મજબૂત છે કે કેમ? એ પ્રાર્થનામાં નમ્રતા છે કે કેમ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે નમ્રતાથી જેઓ જાય છે તેમની પ્રાર્થના તેઓ સાંભળે છે. વહાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને કહ્યું, જા, જેવો તે વિશ્વાસ કર્યો છે તેવું જ તને થાવ, અને તે જ ઘડીએ પેલો ચાકર સાજો થાય છે. તે જ ઘડીએ પેલો ચાકર સાજો થાય છે. તો વાલા મિત્રો, એક રોમન સુબેદારનો વિશ્વાસ તમને અને મને પડકાર આપે છે કે જો એ વિદેશી વ્યક્તિ, બિન યહૂદી વ્યક્તિ જો આટલો બધો વિશ્વાસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર રાખે છે અને સાજાપણું મેળવે છે, તો તમારે ને મારે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે જવાની જરૂર છે, પ્રાર્થના કરવાની જરૂર છે, નમ્રતાથી પ્રાર્થના કરવાની જરૂર છે, વિશ્વાસ સહિત પ્રાર્થના કરવાની જરૂર છે. અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના ગમે તેવું માંદું હોય તેને ઉઠાડશે, એ પ્રભુનું વચન છે મારા પ્રિય. માટે તમારે અને મારે પણ એવો જ વિશ્વાસ રાખીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાની જરૂર છે. આપણા હૃદયોને તપાસીએ, આત્મમંથન કરીએ, હું ક્યાં છું? અને જો તમે અને હું વિશ્વાસની અંદર નબળા છીએ, તો પ્રાર્થના સાથે આગળ વધવાની જરૂર છે, અને પ્રભુ તેમ કરવાને માટે તમને અને મને મદદ કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સકળ સૃષ્ટિના સર્જનહાર અમારા પ્રભુ અને અમારા દેવ, આ સુંદર સમય માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, એક વિશ્વાસી વ્યક્તિ માટે રોમન સુબેદારનો વિશ્વાસ એ પડકાર ફેંકે છે. ઘણી વખતે પ્રભુ અમારો વિશ્વાસ નબળો માલુમ પડે છે, અને પ્રભુ જે અમે માગીએ છીએ તે અમને મળતું નથી. એનું કારણ આ જ છે. પ્રભુ, અહીંયા અમે જોઈએ છીએ એક રોમન સુબેદાર, એક વિદેશી વ્યક્તિ જે યહૂદી નથી, એ તમારી પાસે આવે છે, તમને વિનંતી કરે છે, તમારી સામે ઝૂકી જાય છે, નમ્રતા બતાવે છે, નમ્રતાયુક્ત પ્રાર્થનાનું ઉત્તમ ઉદાહરણ આપે છે, અને સાથે સાથે એનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ આજે આમ દરેક વિશ્વાસીને માટે પડકારદાયક છે. એક વિદેશી વ્યક્તિ ત્યાં આવીને સાજાપણું મેળવી જાય છે, અને રાજ્યના દીકરાઓ અંધકારમાં ફેંકાઈ જાય છે.
પ્રભુ, અમે તમારી પાસે માગીએ છીએ, અમારા વિશ્વાસને મજબૂત કરો, અમારો વિશ્વાસ તમારામાં વધુ દ્રઢ બને એ માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના સાથે, નમ્રતા સાથે, વિશ્વાસ સાથે અમે પ્રાર્થના કરીએ, તમારી પાસે આવીએ. અને પ્રભુ, તમે અમારી પ્રાર્થના સાંભળીને અમે જે માગીશું તેનો પ્રત્યુત્તર આપો છો, માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ વચનને શીખવા, સમજવાને માટે પ્રભુ તમે અમને મદદ કરો. અમારી પ્રાર્થના ઉદ્ધાર કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે તમે સાંભળો અને માન્ય કરો બાપ. આમીન. કઠણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. અમને ભારે કચવેથી, માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. સારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પ્રીતિ અમે કરવાના નથી, કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. दऊं होमी प्रभु मुझ सर्वथ धन, मुझ जीवन ले, मुझ जीवन ले. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले.
मुझ कांध धरूं तब सेवा करा पथमा संचरूं डग पाछू नहीं को काले भरूं डग पाछू नहीं को काले भरूं मुझ जीवन ले मुझ जीवन ले अर्पू तुझने मुझ तन मन धन मुझ जीवन ले मुझ जीवन ले बहु संकट ने तूफान नड़े बहु आपदा थी वधु शूर चढ़े भले शीर कभी धर बूझ पड़े भले शीर कभी धर बूझ पड़े मुझ जीवन ले मुझ जीवन ले अर्पू तुझने मुझ तन मन धन मुझ जीवन ले मुझ जीवन ले तब राज्य तणी झुंबेश मही सदा सेवा मही झुकावु सही या होम करी पड़ु पाछो नहीं या होम करी पड़ु पाछो नहीं मुझ जीवन ले मुझ जीवन ले अर्पू तुझने मुझ तन मन धन मुझ जीवन ले मुझ जीवन ले जग पालक तारक स्वामी मारा सहु सौंपी तम मम प्रभु प्यारा धरु मस्तक हूँ चरणे तमारा धरु मस्तक हूँ चरणे तमारा मुझ जीवन ले मुझ जीवन ले अर्पू तुझने मुझ तन मन धन मुझ जीवन ले मुझ जीवन ले दऊँ होमि प्रभु मुझ सर्वथ धन मुझ जीवन ले मुझ जीवन ले अर्पू तुझने मुझ तन मन